કોઈ ખેડૂત નથી કહેતા કે અમે ખેડૂતના દીકરા છીએ, શું થાય 50 વર્ષ પછી અચાનક જ એટેક આવે, કિડની ફેલ થાય, આંખનો પ્રોબ્લેમ આવે, આની પાછળ લાખોના ખર્ચો થશે, પણ પહેલા પોતાની કેર નથી રાખી. આ આપણે થોડું સમજવાનું. અત્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, ઓર્ગેનિક ખેતી પદ્ધતિની સારી વાત કરી અને આગળ આપણે થોડા સારા પણ વાત કરીશું. એ પહેલાં આપણી સાથે ઘણા બધા એવા ખેડૂતો છે, આમાંથી પ્રાકૃતિક ખેતી કરતા એવા કોઈ બહેનો છે કે ઘરે કોઈ કરતા હોય એવા તે પણ આપણે ભાવનગર ગાડિયા જરૂર પડતું. પ્રાકૃતિકનો શા માટે આ ખેતી પદ્ધતિ આપણે કરવી જોઈએ? કે આપણે આટલે બધી આડઅસરો આપણને થાય છે, આપણને તૂટને થાય છે, તો આમાંથી બચવા માટે, મુક્તિ મેળવવા માટે આપણે ધીમે ધીમે કરીને આ ખેતી પદ્ધતિ આપણે જો કરીએ તો આપણને ખૂબ ફાયદો થાય. કારણ કે નાના બાળકના 1 કિલોગ્રામ એમને એનું 1 કિલોગ્રામનું એનાલિસિસ કરીએ તો એના શરીરમાં પણ 28 મિલીગ્રામ ડીડીટી, BSC, એન્ડોસલ્ફાન, મોનોકોટોકોલ, સાયપરમેથ્રિન, ડેલ્ટામેથ્રિન આ બધી દવાઓના પ્રમાણ હોય છે. એટલે બાળક જન્મે છે ત્યાંથી જે આપણને વર્ષો પહેલા જે બાળકની સ્થિતિ છે એમાં પછી નથી, અત્યારે આપણને ખ્યાલ છે કાચની પેટીમાં મૂકવો પડે, ડૉક્ટરને ત્યાં રહે છે, ઘણા બધા આવા ઇસ્યુઝ આવી છે. આની પાછળ તો મુક્તિ મેળવવા માટે ધીરે ધીરે સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કેર કરવી, કઈ રીતે કરવી એ આપણે જોઈશું. પણ એ પહેલાં આપણી વચ્ચે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે કરે છે પ્રાકૃતિક ખેતી. જગુભાઈ છે, જે જેસર જગુભાઈ, થોડીક તમે શરૂઆત